જેવી વાત છે. જિંદગી આખી ભજન શું કરવા કરવાનું? છેલ્લી ઘડી સુધારવા માટે. એન્ડ ટાઈમ સુધર્યો તો જ જીવન સુધર્યું સાર્થક છે, નહીં તો એન્ડ ટાઈમ સુધરશે નહીં. એન્ડ ટાઈમ સુધારવા માટે જ ભજન કરવાનું છે. એટલે મેં તો શરૂઆત કરી દીધી. બોલો સદગુરુદેવની જય. હવે નવા વર્ષના બધાને જય ગુરુદેવ, જય ગુરુદેવ. ભગવાન ગુરુ મહારાજ બધાને સુખ સંપત્તિ શાંતિ આપે, સુખ સમૃદ્ધિ ભર્યું લાંબુ આયુષ્ય આપે એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરાય. આશીર્વાદ આપવાની તો અમારી લાયકાત નથી, પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરાય. એટલે છેલ્લી ઘડી સુધારવા માટે ભજન કરવાનું છે. છેલ્લી ઘડી જો નહીં સુધરી તો આ જીવ કેટલાય જન્મોથી આ ગોથા ખાતો આવ્યો છે, જન્મો જન્મથી ગોથા ખાતો આવ્યો છે. અને આ જો છેલ્લી ઘડી ના સુધરી તો વળી પાછું જીવ બીજે ક્યાં ભટકાશે એનું કોઈ નેઠો રહેશે નહીં. એટલે મહાપુરુષો કહે છે, મહાપુરુષો એવું કહે છે કે ભાવે ભજો કે કભાવે ભજો. ભાવે ભજો કે કભાવે ભજો, ચૂકશો ના આ સમો. આ વાવણી ટાણે બી વાવી લેજો, ના જોશો ઊંધો કે સમો. આપણે ખેતરમાં વાવણી વાવવા ગયા હોય અને વાવણી વાવતો હોય તો આપણે અંદર બિયારણ બી ઊંધો પડે છે, ખવડું પડે જોઈ છીએ. વાયા પછી થોડાક દાણા થાય ત્યારે આપણે જોવા જઈએ તો થોડું ઘણું ઉગ્યું હોય, આપણને એમ લાગે કે આછું ઉગ્યું છે. વળી પાછા બીજા 2-5 દી દઈ ત્યારે એમ થાય કે ના હવે બરાબર છે. એ પછી બીજા 2-5 દાડા જાય પછી જઈ ત્યારે કે ના દાણે દાણો ઉગી ગયો છે. આનું કારણ શું? જે બીજનો દાણો ઉપર પડ્યો છે, એનો બીજનો સણગો ઉપર છે, એ વહેલો ઉગે. પછી થોડોક આડો પડ્યો છે, 2-5 દી મોડો ઉગે. અને ઊંધો પડ્યો છે, એ ઉગે ને ઉગે. એમ ભક્તિની અંદર ભાવે કભાવે જીવનમાં આ કરી લેવા જેવું કામ છે. માણસનો અવતાર દુર્લભ, દેવોને દુર્લભ એવો માણસનો અવતાર મળ્યો છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાવે ભજો કે કભાવે ભજો, પણ ચૂકશો ના સમો. કારણ કે પછી આ માણસનો અવતાર ફરીને મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, એની કોઈ ગેરંટી નથી. જગ જાહેર વાતું છે, મહાપુરુષો જગ જાહેર કહી ગયા છે કે જો માણસનો અવતાર જોતો હોય તો ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે તોય સંતનો સંત. માણસનો અવતાર જોતો હોય તો તમારે ભક્તિ કરવી પડશે. ભક્ત બીજ પલટે નહીં. ભક્ત બીજ કોને કહેવાય? સૃષ્ટિ આખી બીજમય જ છે. બીજ ઘઉંથી ઘઉં થાય, બાજરીથી બાજરી થાય, પશુથી પક્ષુ થાય, જીવજંતુથી જીવજંતુ થાય, માણસથી માણસ થાય. બીજમય આખી સૃષ્ટિ બીજમય છે. એવા અહીં સંતે શું ટકોર કરી છે કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. મહાપુરુષો એવું કહે છે કે તમે આદિ અનાદિના છો જ. તમે ભક્તિ કરેલી છે એટલે તમને આ ભક્તિ, આ અવતારે ભક્તિ કરવાનો ભાવ જાગ્યો છે. એટલે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. તો ભક્ત બીજ બનવું કઈ રીતે? બીજ વગર તો નહીં થવાનું, ઉગાવો થવાનો નથી. બીજ વગર તો ઉપાડ થવાનો નથી. તો બીજ તો આપણને સદગુરુએ આપ્યું છે, આપણને ગુરુપદ ઓળખાયું છે, એ બીજ છે. એટલે સંતો આ બીજનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો એ જાણવાનું છે. બીજ ઉપર બીજું છે, કીધા જેવું નથી કંઈ. આ વિદેની વાતો તો વિરલા જાણે. આ 33 કરોડ પહોંચી ગયા છે ત્યાં. બીજ ઉપર બીજું છે. આપણને એના પર આપણને સદગુરુ ધ્યાન દોરે છે કે ગુરુપદ છે એ બીજ ઉપર બીજું છે. ગુરુપદ થકી બીજું છે એ ઓળખાશે. ગુરુપદ નહીં ઓળખાય તો બીજું છે એ ઓળખાશે નહીં. ગુરુ ઓળખાશે તો જ બધું ઓળખાશે. ગુરુ ઓળખવા માટે ગુરુનું પાત્ર બનવું પડે. બીજ ઉપર બીજું છે. બીજ કીધા જેવું નથી કંઈ. આ વિદેની તો બીજ ઉપર બીજું શું છે? તો બીજ ઉપર નીચ છે. બીજ ઉપર નીચ છે. આ નીચ ભક્તિ કોઈ વિરલા જાણે. સબજુગ કરે કમાઈ અબમન ચિતિલે ને મેરે ભાઈ. આ બીજ નીચને ઓળખવા માટે સદગુરુની જરૂર છે. સદગુરુ સિવાય, ગુરુ સિવાય ઓળખાણ. આપણા દુનિયાના બધા ધર્મો સંપ્રદાયો એવું કહે છે કે ગુરુ સિવાય ઓળખાણ નહીં થાય. ગુરુ સિવાય ઓળખાણ થાય એવી નથી. હકીકત છે, ગુરુ સિવાય ઓળખાણ થાય એવી જ નથી. પણ ગુરુની અંદર આપણે શું છે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ
આપણને પ્રત્યક્ષ સદગુરુ મળે તો આ વસ્તુ ઓળખાય એવી છે. ગુરુ બ્રહ્મા વિષ્ણુ આ તો એક જગજાહેર વાત છે, પણ ગુરુ પ્રત્યક્ષ સદગુરુ આપણને મળે તો પ્રત્યક્ષ સદગુરુને પાત્ર બનવું પડે. આપણે એને લાયકાત કેળવી પડે. પાત્ર કોને કહેવાય? સિંહણનું દૂધ છે, ભક્તિ કહેશે સિંહણનું દૂધ કીધું છે. હવે સિંહણને કોઈ દોઈ છે? એ સોનાના પાત્રમાં ઠરે, અને કોઈ દોઈ છે? પણ એની વાત નથી, એ તો રૂપક છે. આ ભક્તિ એ સિંહણના દૂધ જેવું છે. આને માનવા, આને મેળવવા માટે, આને પચાવવા માટે પાત્ર બનવું પડે, લાયકાત કેળવી પડે. સદગુરુને પાત્ર લાયકાત કેળવી તો પછી આપણને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણી પેલીમાં માણસો વાદ વિવાદ બહુ કરે છે. આપણે જે ગ્રુપ છે એમાં વાદ વિવાદ બહુ કરે છે, પણ મેં કીધું આ વાદ વિવાદ શું કરવા કરતા છે કે સમજાતું નથી, અમને સમજાણું નથી. ભક્તિ કદાચ એ જાણતા હોય પણ એમને એ વાદ વિવાદ ભક્તિ મગજથી કરવાની નથી. મગજથી ભક્તિ કરશો તો કોરી ભક્તિ લાગશે. ભક્તિની અંદર હૃદય ભેળવવાનું છે, અને જ્યાં સુધી ભક્તિમાં હૃદય નહીં ભળે ને ત્યાં સુધી ઉગાવો નહીં થાય. એટલે મહાપુરુષે કીધું કે બીજ ઉપર બીજું છે, અરે વિધે લેવાતું વિરલા જાણે તેથી કરો પજ્યા થાય. એટલે ભક્ત બીજ પડે નહીં. જો ભક્તિ કરો, નિજને ઓળખો તો તમે ભક્ત બીજ છો, અને નિજને ઓળખવા માટે ગુરુ સિવાય ઓળખાણ થાય એવી નથી. અને ગુરુ સિવાય ઓળખાણ થાય, ગુરુથી તે ઓળખાણ થાય તો પછી બીજું કરવા જેવું કંઈ રહેતું નથી. જુગો જગને માટે સંતો ગેરંટી આપી છે કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. અવતાર ભલે ગમે ત્યાં મળે, ઉચ્ચ કુળમાં કે નીચ કુળ, ગમે તે કુળમાં અવતાર મળે, પણ તમને ભક્તિ મળે. અને માણસના અવતારની ગેરંટી આપી છે, નહીતર માણસના અવતારની ગેરંટી કોઈ નથી. તમે ગમે એટલા પુણ્યદાન કરો, સત્કર્મો કરો, સારું જીવન જીવો, પણ છેલ્લો ટાઈમ સુધરશે નહીં. છેલ્લો ટાઈમ તો તમે ભજન કરશો તો જ સુધરશે, અને છેલ્લો ટાઈમ સુધરશે તો જ માણસનો અવતાર, માણસનો જન્મ મળ્યો એ સાર્થક ગણાય છે, અને તો જ આપણો અવતાર લેખે ગણાય છે. બોલો સદગુરુદેવની